નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સાયન્સ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર પહેલું રાસાયણિક વિજ્ઞાનમાં. ચેપ્ટર પહેલું છે અને તેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. હવે એમાં આપણે વિભાગ એમાં જોઈએ કે નીચેના દરેક પ્રશ્નનો વાક્ય મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. તેમાં પ્રશ્ન પહેલો છે કે દ્રવ્ય શેનું બનેલું છે? દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ગલન એટલે શું? તો કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. પ્રશ્ન 3, બે પ્રવાહી એ અને બી ની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અનુક્રમે 1000 J/K-G-1 અને 1500 J/K-G-1 છે, તો કયું પ્રવાહી વધુ ઠંડક આપશે? જવાબ આવશે પ્રવાહી બી. ચોથો પ્રશ્ન, વાદળનું બનવું એ કઈ ક્રિયા છે? સંઘનન. પાંચમો પ્રશ્ન, પર્વતારોહકના ઓક્સિજનના સિલિન્ડરમાં વાયુના કયા ગુણધર્મનો ઉપયોગ કરી વાયુ સરળતાથી ભરી શકાય છે? સંકોચનીયતા. છઠ્ઠો પ્રશ્ન, લોખંડનો ટુકડો તેલ અને કાર્બન ડાયોક્સાઇડને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવું. એમાં આપણે જોઈએ કાર્બન ડાયોક્સાઇડ, તેલ અને લોખંડનો ટુકડો. સાતમો પ્રશ્ન કે વાયુ દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે, આ વિધાન ખરું છે કે ખોટું? એ વિધાન ખોટું છે. ત્યારબાદ આઠમું કે ઓક્સિજન વાયુનું પાણીમાં પ્રસરણ સંભવી શકે છે, આ વિધાન ખરું છે કે ખોટું? ખરું. નવમું, ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઉર્જા ઘટે છે, આ વિધાન ખરું છે કે ખોટું? તે જણાવો. ખોટું. 10મો પ્રશ્ન, ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે, આ વિધાન ખરું છે કે ખોટું? ખોટું. 11મું, કોઈપણ પ્રવાહી પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષક બળની પ્રબળતા દર્શાવે છે, આ વિધાન ખરું છે કે ખોટું? ખોટું. 12મો પ્રશ્ન, 1.5 એટીએમ બરાબર 1.515 × 10⁵ Pa, આ વિધાન ખરું છે કે ખોટું? તે જણાવો. ખરું. 13મું, 1 કિલોગ્રામ ઘન પદાર્થનું વાતાવરણ દબાણે તેના ગલન બિંદુ જેટલા તાપમાને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે, આ વિધાન ખરું છે કે ખોટું? ખરું. ત્યારબાદ 14મું જોઈએ કે પાણીના અણુઓ કરતાં 373 K તાપમાને રહેલી બાષ્પના અણુઓની ઉર્જા વધુ હોય છે. 15મું, દબાણનો IS એકમ પાસ્કલ છે. 16, નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાની અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે, આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે. 17, હવાની સામાન્ય ઘનતાને 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડુ કરવાથી BEC તૈયાર થાય છે. ત્યારબાદ આપણે જોઈએ 18મું કે 1 ગ્રામ 1 G બરાબર 10⁻³ kg. તેમાં જોઈએ કે 1 kg બરાબર 1000 ગ્રામ, તો 1 kg બરાબર 10⁻³ ગ્રામ. 1 kg બરાબર 1/10⁻³ ગ્રામ. તેમાં આપણે જોઈએ કે 10⁻³ kg બરાબર 11 પોઈન્ટ. ત્યારબાદ આપણે જોઈએ 19મો પ્રશ્ન કે બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે. 20, દ્રવ્યની પ્રવાહી અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે. 21, પદાર્થમાં રહેલા ઉષ્મા ઉર્જાના સ્તરને તાપમાન કહે છે. યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 22, વિભાગ 1 અને વિભાગ બી. પહેલું, બરફનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ગલન. બીજું, પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા બાષ્પીભવન.
ત્રીજું, ઘનનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા ઉર્ધ્વતાપદ. ચોથું, વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા પ્રવાહીકરણ. 23મું, વિભાગ એ અને વિભાગ બી એના ઉત્તર. પેલું પોટેશિયમ પરમેંગનેટેમ આવશે સી, KMnO4. કોપર સલ્ફેટ તેમાં આવશે ડી, CuSO4. ત્રીજું, એમોનિયમ ક્લોરાઇડ તેમાં આવશે ઈ, NH4C1. ત્યારબાદ સૂકો બરફ તેમાં આવશે બી, CO2 કાંસમાં S. આપણે જોઈએ કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તેમાં 24, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર અને કદ હોય? ઘન. 25મું, નીચેના પૈકી કયું દ્રવ્ય નથી? પ્રેમ. ત્યારબાદ નીચેના પૈકી કઈ લાક્ષણિકતાઓનો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓમાં સમાવેશ થતો નથી? દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોતો નથી. 27, નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ધ્વતાપન પામે છે? કપૂર. 24, 408 કે 429 કે અને 491 કે તાપમાનના મૂલ્યોને સેલ્સિયસ માપક્રમમાં રૂપાંતરિત કરતા મળતા મૂલ્યો અનુક્રમે કેટલા હોય છે? 135°C, 156°C અને 218°C. 29, બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. 3.34 × 10⁵ Kg-1. 30, ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ પ્રકાશિત રહે છે. આ માટે કયું કારણ જવાબદાર હોય? વીજભારિત કણોની હાજરી. 31, ઉત્કલન બિંદુ નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને બાષ્પીભવન. 32મું, નીચેના પૈકી કઈ અવસ્થા સૂર્ય અને તારાઓની તેજસ્વીતા માટે જવાબદાર છે? પ્લાઝમા. 33મું, નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે? સપાટીનું ક્ષેત્રફળ જેમ ઓછું તેમ બાષ્પીભવનનો દર પણ વધારે હોય છે. વિભાગ 2, નીચે આપેલા પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે કે દ્રવ્યોના કણોની લાક્ષણિકતા જણાવો. તેમાં જોઈએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. દ્રવ્યોના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. બીજું, ટેબલ, ઠંડી હવા, ગુસ્સો, વેદના, કાજુ, સ્વપ્ન, ગરમી, ઠંડુ પીણું વગેરેમાંથી કયા કયા દ્રવ્યો છે? તેમાં જોઈએ કે ટેબલ, ઠંડી હવા, કાજુ અને ઠંડુ પીણું. ત્રીજો પ્રશ્ન, વ્યાખ્યા આપો. ઉત્કલન બિંદુ. તેમાં આપણે જોઈએ કે એક વાતાવરણમાં દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે, અથવા જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય છે તે તાપમાનને તે દબાણે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. બીજું, ભેજ. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. જેમ ભેજનું પ્રમાણ વધારે તેમ બાષ્પીભવન ઓછું થાય છે, પરંતુ જો ભેજનું પ્રમાણ ઓછું તો બાષ્પીભવન વધારે થાય છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 કે નીચે દર્શાવેલા તાપમાનોને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? એમાં પહેલું જોઈએ 300 કે, તેમાં 27°C એ પ્રવાહી અવસ્થામાં હોય. ત્યારબાદ બીમાં જોઈએ 273 કે, તેમાં 0°C એ ઘન અને પ્રવાહી અવસ્થા હોય. ત્યારબાદ સીમાં 473 કે, તે 200°C તે વાયુ અવસ્થામાં હોય. હવે આપણે ત્યારબાદ જોઈએ 5મો પ્રશ્ન કે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ જણાવો. એમાં જોઈએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ
દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. હવે પ્રવાહીમાં આપણે જોઈએ કે ઘન અને વાયુ એમાં ઉધ્વ તાપમાન અને અધ્વ તાપમાન. હવે ગલન બિંદુમાં ધનીકરણ એટલે કે ઠારણ અને બાષ્પીભવન એટલે કે સંઘનન. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 કે બાષ્પીભવન એટલે શું તે સમજાવો. હવે આપણે એમાં જોઈએ કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેક અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી કે જે વાયુ પદાર્થના કણોમાં જુદા જુદા માત્રામાં ગતિજ ઉર્જા હોય છે. પ્રવાહી અવસ્થામાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિજ ઉર્જા હોય છે જે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ કે વાયુનું દબાણ એટલે શું? દબાણના માપન માટેના એકમો જણાવો. તેમાં આપણે જોઈએ કે પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહે છે. હવે એમાં જોઈએ એમનું સૂત્ર કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. હવે આપણે જોઈએ કે દબાણ માપનના એકમોમાં વાયુનું દબાણ માપવા માટેના એકમ વાતાવરણ છે. દબાણનું આ એકમ પાસ્કલ એટલે કે પીએ છે અને 1 atm બરાબર 1.1 × 10⁵ પા. વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. તો દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે. તેમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 8માં કે કપમાં રહેલ ગરમ ચાની તુલનામાં રકાબીમાં રહેલ ચા આપણને સરળતાથી આપણે પી શકીએ છીએ. શા માટે? તો તે આપણે જોઈએ કે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર છે એ વધે છે. આમ કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલા ચા અથવા દૂધ ઝડપથી ઠંડા થાય છે. તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9 કે ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બૂંદો સ્વરૂપે દેખાય છે? તેમાં આપણે જોઈએ કે કોઈ પણ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે. કારણ કે હવામાં રહેલ પાણીની બાષ્પ એટલે કે ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે, જે આપણને પાણીના બૂંદોના સ્વરૂપમાં દેખાય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 10 કે કોપર સલ્ફેટની દ્રાવ્યતા ગરમ પાણીમાં ઠંડા પાણીની સાપેક્ષે વધુ હોય છે. શા માટે? તો તેમનો જવાબ જોઈએ કે દ્રવ્યતા એ તાપમાન સાથે સંકળાયેલો ગુણધર્મ છે. જેમ તાપમાન વધે તેમ કણોની ગતિ ઉર્જા વધે છે, આથી દ્રાવ્યતા પણ વધે છે. ગરમ પાણીમાં કણોની ગતિ ઉર્જા વધારે, જ્યારે ઠંડા પાણીમાં કણોની ગતિ ઉર્જા ઓછી હોય છે. આવી કોપર સલ્ફેટની દ્રાવ્યતા ગરમ પાણીમાં ઠંડા પાણીની સાપેક્ષે વધુ હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 11 કે તફાવતના 2 મુદ્દા લખો. ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા. હવે ઘન અવસ્થામાં જોઈએ કે પેલું કે ઘનના ઘટક કણો વચ્ચેનું અંતર નહિવત હોય છે અને પ્રવાહી અવસ્થામાં પ્રવાહીના ઘટક કણો વચ્ચેનું અંતર ઘન કરતાં થોડું ઓછું હોય છે. ઘન અવસ્થામાં કે તેમાં આંતર આણ્વીય બળ ઘણું જ પ્રબળ હોય છે, જ્યારે પ્રવાહી અવસ્થામાં તેના આંતર આણ્વીય બળ ઘનની સાપેક્ષે ઓછું હોય છે. ત્રીજું કે ઘનની સંકોચનીયતા ખૂબ ઓછી હોય છે, જ્યારે પ્રવાહીની સંકોચનીયતા થોડી વધારે હોય છે. ઘનમાં જોઈએ કે ઘન છે એ દ્રઢ છે અને પ્રવાહી છે એ તરલ છે. ઘન છે એ ચોક્કસ આકાર ધરાવે છે, જ્યારે પ્રવાહી છે એ ચોક્કસ આકાર ધરાવતો નથી. હવે આપણે જોઈએ કે બાષ્પીભવન. તો બાષ્પીભવન છે સપાટી પરની ક્રિયા છે, જ્યારે ઉત્કલન છે એ જથ્થાત્મક ઘટના છે. બાષ્પીભવન એ ધીમી પ્રક્રિયા છે અને ઉત્કલન છે એ ઝડપી પ્રક્રિયા છે. બાષ્પીભવન એ દરેક તાપમાને થઈ શકે છે, જ્યારે ઉત્કલન છે ને એ ચોક્કસ તાપમાને જ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ વિભાગ સી કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. તેમાં પહેલો પ્રશ્ન કે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો.
તેમાં પહેલું છે કે ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. અદબનીય છે. ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આથી જ તેઓ દ્રઢ હોય છે. સ્પંજ એટલે કે વાદળીને આપણે દબાવી શકીએ છીએ, કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા છે એ બદલાતી નથી. ત્યારબાદ આપણે પ્રશ્ન બીજો જોઈએ કે પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતા ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો. એમાં આપણે જોઈએ કે ગુણધર્મ, ઘન, પ્રવાહી અને વાયુ. આપણે ગુણધર્મમાં જોઈએ આકાર, ઘન નિશ્ચિત, પ્રવાહી અનિશ્ચિત અને વાયુ પણ અનિશ્ચિત હોય. બીજું જોઈએ કદ, ઘન અનિશ્ચિત, ઘન નિશ્ચિત, પ્રવાહી નિશ્ચિત અને વાયુ અનિશ્ચિત. ત્રીજું દબનીયતા, અદબનીય, આંશિક દબનીય અને વધુ દબનીય. ચોથું પ્રસરણ દર, અતિશય ઓછો, ઘન કરતાં વધુ અને વાયુ કરતાં ઓછો, ઘન અને પ્રવાહી કરતાં વધારે. પાંચમું છે તરલતા એટલે સખ્તાઈ, દ્રઢ, વધુ સખત, તરલ, વહનશીલ છે, ઓછો સખત છે, ખૂબ જ વહનશીલ છે. છઠ્ઠું આંતર આરણીય આકર્ષણ બળ, મહત્તમ, ઘન કરતાં ઓછું અને લઘુત્તમ. સાતમું ઘટક કણોની ગોઠવણી, ગીચ, ઓછી ગીચ અને અવ્યવસ્થિત. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, સમજાવો ગલનગુપ્ત ઉષ્મા. ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણોના વચ્ચે પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈપણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્માશૈલી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા અને ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એટલે કે 0°C 273 કે તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે. તેમાં જોઈએ કે બરફની ગલન ગુપ્ત ઉષ્મા 3.35 × 10⁵ જે kg-1 છે. ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક વિશે સમજૂતી આપો. તેમાં આપણે જોઈએ કે 1920માં ભારતીય ભૌતિક વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝે દ્રવ્યની 5મી અવસ્થા માટે કેટલીક ગણતરીઓ કરી. તે ગણતરીઓના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને દ્રવ્યની એક નવી અવસ્થાનું પ્રાકકથન કર્યું, જેને બોઝ-આઇન્સ્ટાઇનના સંઘટન કહે છે. કે 2001માં અમેરિકાએ કોર્નેલ, વુલ્ફગેંગ કેટ્રલ અને કાર્લ ઇવાયમનને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટનની શોધ કરવા માટે ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. હવાની સામાન્ય ઘનતાને 1 લાખમાં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડુ કરવાથી BEC તૈયાર થાય છે. www.chemakits.com વેબસાઇટ પરથી દ્રવ્યની ચોથી અને 5મી અવસ્થા વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરી શકશો. ત્યારબાદ જોઈએ 5મો પ્રશ્ન કે ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, શા માટે? તેમાં આપણે જોઈએ કે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ,
કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં ગરમીના દિવસોમાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક એટલે કે શીતળતા મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ એ આપણા શરીરમાં કે આપણી આસપાસથી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન એ ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉર્જાનું આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળે છે. જો કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. ત્યારબાદ જોઈએ વિભાગ ડી. તેમાં પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ કે વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. પહેલું કે વાયુ પદાર્થને પોતાના ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ અથવા તો હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. આજકાલ વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. વાયુમાં સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે અને આસાની એટલે કે સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. ત્રીજું, કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. પ્રશ્ન બીજો કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જણાવો. તો આપણે જોઈએ કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવન એ સપાટી પરની પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. હવે આપણે જોઈએ કે તાપમાનમાં વધારો. તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે. જેમ કે શિયાળા કરતાં ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે. ભેજની માત્રામાં ઘટાડો થવો. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર છે એ ઘટી જશે. પવનની એકમમાં ઝડપમાં વધારો. એક સામાન્ય અવલોકન કહે છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે અને જેથી આસપાસની પાણીના બાષ્પની માત્રા પણ ઘટી જાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.